નમસ્તે, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પિતાજી, આજે આપનો 55મો જન્મદિવસ છે. આજ દિન સુધી તમે હંમેશા અમારો જ વિચાર કર્યો છે. અમને શું ગમે છે, અમારી શું ઈચ્છાઓ છે અને શું કરવાથી અમને આનંદ થાય એ જ વિચાર તમે કર્યો છે. પરંતુ હવે આજથી તમને શું ગમે છે, તમારી શું ઈચ્છાઓ અને શું કરવાથી તમને આનંદ થાય એ અમારે કરવું છે. આ શબ્દો હતા શ્રીપાલભાઈ શાહના 3 પુત્રોના. બેટા, મારી એક જ ઈચ્છા છે કે તમે ત્રણેય હંમેશા સાથે રહો અને આપણા પરિવારને જીવનના અંત સુધી અખંડ રાખો. શ્રીપાલભાઈનો સોના ચાંદીનો મોટો બિઝનેસ હતો અને ઝવેરી બજારમાં એમનું મોટું નામ હતું. એમને પૈસા રૂપી સંપત્તિ કરતાં મોટી સંપત્તિ તો એમના 3 સંતાનો હતા. સૌથી મોટો અભય, વચલો અનય અને સૌથી નાનો આગમ. ત્રણેય દીકરા સમજુ, સંસ્કારી અને વિનયી હતા. એમાં સૌથી મોટો અભય તો જાણે સાક્ષાત રામ જ જોઈ લો. આજે શ્રીપાલભાઈ, એમના ધર્મપત્ની મૈણાબેન અને એમના 3 પુત્રો મીઠો વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં જ એમના ખાસ મિત્ર શ્રેણિકભાઈ જન્મદિવસના વધામણા આપવા આવી ચડ્યા. શ્રીપાલ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તને 55 વર્ષ પૂરા થઈ ગયા. હવે ભવિષ્યનો શું પ્લાન છે? આવતા વેત જ શ્રેણિકભાઈએ પૂછી લીધું. જો ભાઈ, ભગવાનની કૃપાથી ધંધો સારો ચાલે છે. મોટા 2 દીકરા પણ ધંધામાં સેટ થઈ ગયા અને હવે આગમ ભણીને ધંધામાં જોડાવાની તૈયારીઓમાં જ છે. એ જે દિવસે ધંધામાં સેટ થઈ જાય તે દિવસે આપણી નિવૃત્તિ અને બાકીનો બધો સમય સમાજ સેવા, ધર્મ ધ્યાન અને ધર્મપત્નીના નામે. શ્રીપાલભાઈએ પોતાના મીઠા ભવિષ્યની કલ્પના તરત જણાવી દીધી. બધા આ વાત સાંભળીને ખૂબ ખુશ હતા. પરંતુ શ્રેણિકભાઈના ચહેરા પર આનંદની સાથે થોડીક દુઃખની રેખાઓ દેખાતી હતી. શ્રીપાલભાઈ એમના ચહેરા પરથી વળક રહ્યા હતા. દુઃખના ભાવો પામી ગયા. તેઓ જાણતા હતા કે શ્રેણિકભાઈ એમના સાચા મિત્ર છે, ઈર્ષા કરે એવા નથી. એનો અર્થ કે તેઓ ખરેખર કોઈક મુશ્કેલીમાં છે. એમને શ્રેણિકભાઈને તરત પૂછી લીધું કે એ કંઈ મુશ્કેલીમાં છે? જે મુશ્કેલી હોય તે જણાવે. આમ તો બાંધી મુઠ્ઠી લાખની, પણ તું તો મારો પોતાનો છે, તારાથી શું છુપાવવાનું? તું તો જાણે જ છે કે 6 મહિના પહેલાં જ મારા એકના એક દીકરા વિશાલના લગ્ન થયા છે. હવે જુદા રહેવા જવાની વાત કરે છે. આપણે તો પહેલેથી જ સંયુક્ત કુટુંબમાં રહેવાના વિચારોવાળા છીએ. તું તો જાણે જ છે, મારાથી દીકરા અને વહુને અળગા કેવી રીતે કરી શકાય. આટલું કહેતા કહેતા શ્રેણિકભાઈની બંને આંખો ભીની થઈ ગઈ. યાર, તારો વિશાલ તો સમજુ અને સંસ્કારી છે. એ આવી વાત કરે એ માન્યામાં નથી આવતું. કયો દીકરો મા બાપથી અલગ થવા ઈચ્છતો હોય? આ બધાની પાછળ નવી પરણીને આવેલી વહુનો હાથ છે. અરે, કેટલી તપાસ કરીને વહુની પસંદગી કરી હતી. એ એન્જિનિયર થયેલી છે, રૂપાળી પણ છે અને પિયરમાં પૈસો પણ સારો છે. બધું સારું હતું. અમને તો એમ કે લગ્ન પછી તો અમારા જીવનમાં સ્વર્ગ ઉતરી આવશે, પણ અત્યારે તો નરક જેવી સ્થિતિ થઈ ગઈ છે. ફરીથી નિસાસા સાથે ભાઈએ પોતાની આપવીતી કહી સંભળાવી. અભય એકદમ સમજુ અને સૂઝબૂઝવાળો છોકરો હતો. એના મનમાં એક વિચાર આવ્યો અને એણે તરત પોતાનો વિચાર રજૂ કરવાની પરવાનગી માંગી. ડૂબતું તણખલું પકડે એ ન્યાયે શ્રેણિકભાઈએ તરત જ હા પાડી. કાકા, ક્ષમા કરશો. નાના મોઢે મોટી વાત કરું છું. મિત્રો, હજુ પણ આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. પરંતુ લગ્ન માટે છોકરીને ક્યારેય ભણતર જોઈને નહીં, પરંતુ ગણતર જોઈને પસંદ કરવી જોઈએ. પાત્રનું રૂપ નહીં અને ગુણ જોવા જોઈએ. પૈસો નહીં પણ સંસ્કાર જોવા જોઈએ. જો આ દ્રષ્ટિ રાખીને પાત્રની પસંદગી કરી હોત તો તમારે આજે આ દિવસ ના જોવો પડ્યો હોત. અભયની થોડી કડવી લાગે એવી પણ એકદમ સાચી અને સચોટ વાત સાંભળીને શ્રેણિકભાઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.
એમણે એની વાતમાં દમ લાગ્યો અને મૌનપણે એની વાતમાં સંમતિ દર્શાવીને આગળની વાત સાંભળવાની તૈયારી બતાવી. તમે અને કાકી એકવાર તમારા પુત્રવધૂને તમારી પાસે બેસાડીને પ્રેમથી વાત કરો. તેને કહો કે બેટા, અમે તમને જુદા રહેવાની અનુમતિ આપવા તૈયાર છીએ, પરંતુ તારા હિત માટે એક વાત કરવી છે. તું જ વિચાર કે જે દીકરાને અમે 25 વર્ષ સુધી ખવડાવી પીવડાવીને મોટો કર્યો, એ જો તારા માટે અમને સહેજ તેજમાં છોડવા તૈયાર હોય, તો કાલે કદાચ બીજી કોઈ રૂપાળી અને પૈસાદાર છોકરી એના જીવનમાં આવે તો એના માટે તને નહીં છોડે. એની શું ખાતરી? અમે તો એના ઉપકારી મા બાપ છીએ, અને તે તો એની ઉપર કોઈ પણ ઉપકાર પણ નથી કર્યો. આ જમાનો બહુ ખરાબ છે, કંઈ પણ થઈ શકે છે. હવે તું જ નક્કી કર કે અમારી સાથે રહીને તારે તારું ભવિષ્ય સુરક્ષિત બનાવવું છે કે જુદા થઈને તારું લગ્ન જીવન જોખમમાં નાખવું છે. મને નથી લાગતું કે એ પોતાના લગ્ન જીવનને જોખમમાં નાખવાની મૂર્ખામી કરશે. અભયની વાત સાંભળીને શ્રેણિકભાઈ નાચી ઉઠ્યા. પોતાની જગ્યાએથી ઊભા થઈને અભયને ભેટી પડ્યા. અભય માની ગયા. તે અદ્ભુત ઉપાય બતાવ્યો છે. શ્રીપાલ, તારો દીકરો તો હીરો છે, હીરો. હું હાલ જ ઘરે જઈને આ સમસ્યાનું સમાધાન કરું છું. શ્રેણિકભાઈની સાથે શ્રીપાલભાઈ પણ અભયના વિચારો અને બુદ્ધિ ક્ષમતા ઉપર ઓવારી ગયા. એમણે તરત જ જાહેર કર્યું કે ધંધાની મુખ્ય જવાબદારી સંભાળવા માટે અભય એકદમ યોગ્ય છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પરિવારના નિર્ણયો લેવા માટે પણ અભય એકદમ યોગ્ય છે. આ સાંભળીને બધા ખુશ થયા, પણ અનયના ચહેરા ઉપર તરત જ ઈર્ષાની રેખાઓ ઉપસી આવી. એના મનમાં વિચારો ચાલવા લાગ્યા કે અભયને જ બધી તક મળે છે. હવે એ જ ધંધામાં અને ઘર પરિવારમાં રાજ કરશે. પોતાની કોઈ કિંમત નહીં રહે. અને એ મનોમન આનો વિરોધ કરવાનું નક્કી કરી લીધું, પરંતુ એના માટે યોગ્ય તકની રાહ જોતો હતો. બેટા અભય, મને દેરાસરે ભગવાનના દર્શન કરવા લઈ જઈશ? વાર્તાલાપનો સમય પૂરો થતાં જ તરત માતા મૈણાબેને અભયને પૂછ્યું. અભય તરત જ માતાને દેરાસરે લઈ જવા માટે તૈયાર થઈ ગયો. અભય અને મૈણાબેન બંને દેરાસર જવા નીકળી ગયા, અને ઘરમાં શ્રીપાલભાઈ આગમ અને સાથે ભવિષ્યમાં પ્લાનની ચર્ચા કરી રહ્યા છે. આગમ, તારે કોલેજની ફાઇનલ એક્ઝામ ક્યારે છે? આવતા મહિને પિતાજી. બસ, તો આવતા મહિને તારી પરીક્ષા પતે એટલે તરત દુકાને આવવાનું શરૂ કરી દેજે. તને ધંધામાં તૈયાર કરવાની જવાબદારી અભયને સોંપી દઈશ. બોલ, તું તૈયાર છે ને? શ્રીપાલભાઈએ ભવિષ્યનો વિચાર તરત જણાવી આપી દીધો. પિતાજી, આપને જે યોગ્ય લાગે તેમ. આગમ એ તરત સંમતિ આપી. તારો શું વિચાર બેસે છે અનય? મને શા માટે પૂછો છો પિતાજી? મારી તો આ ઘરમાં કોઈ કિંમત જ નથી. હું કહું એ થોડી થવાનું છે. આપને મન તો અભય જ હોશિયાર છે ને, એ જ બધા નિર્ણયો કરવા સક્ષમ છે. મારામાં શું છે? અને તરત પોતાની હૈયા વરાળ કાઢી. આ તું શું બોલે છે? મેં હંમેશા ત્રણેય દીકરાઓને એક સરખો પ્રેમ આપ્યો છે. બધાને એક સરખી તક મળશે. તું સહેજ પણ ચિંતા ના કરીશ. આવા વિચારો મનમાં પણ ના લાવીશ. આમ માત્ર બોલો છો, કરતા નથી. ધંધાની મુખ્ય જવાબદારી અભયને સોંપી, પરિવારની મુખ્ય જવાબદારી પણ અભયને સોંપી, અને હવે આગમને ધંધો શીખવાડવાની જવાબદારી પણ અભયને સોંપી. હવે મારે શું કરવાનું? અભય ઓર્ડર કરે એ કામ. ના બેટા, એવું ના બોલ. તું કહે તારે શું કરવું જોઈએ છે. તું જે કહીશ એ જવાબદારી તને આપીશ. આગમને તૈયાર કરવાની જવાબદારી તારી. બસ, એ તો મેં કીધું એટલે આપી દીધું. આમને મારી ઉપર વિશ્વાસ નથી, પણ મને ખુશ રાખવા હા પાડી છે. હું બધું સમજું છું. અભય માતાને દેરાસરે મૂકીને પાછો આવી ગયો હતો. આ વાર્તાલાપ ચાલતો હતો તે અસામાન્ય લાગ્યો, તેથી બહાર ઊભો જ બધું સાંભળતો હતો. એ આ વાતો સાંભળીને ધ્રુજી ગયો. પોતાનો નાનો ભાઈ દુઃખી છે. એ જ ભાઈ કે નાનપણમાં એની જોડે આખો દિવસ રમતા હતા. ભલે ગમે તેટલું ઝઘડે, પરંતુ બહારનું કોઈક આવે તો એક થઈ જતા.
જોડે જમતા, જોડે સૂતા, જોડે ઉઠતા, અને આજે એ જ ભાઈ મારા કારણે દુઃખી છે. હું જ્યાં સુધી આ ઘરમાં હોઈશ ત્યાં સુધી મોટો હોવાને કારણે મને જ બધી તક મળશે. મારી હાજરીમાં મારા ભાઈઓને આગળ વધવાની તક નહીં મળે તો મારી જાતે જ થોડાક સમય માટે આ ઘર છોડીને જતા રહેવું જોઈએ. આ વિચાર કરીને એક નાનકડી ચિઠ્ઠી બહાર ચોકીદારને આપીને અભય જતો રહ્યો. અભય પોતાના ભાઈઓને સુખી રાખવા પોતાનું ઘર છોડીને જતો રહ્યો. પરિવારને સુખી રાખવા પોતાના સુખોનું બલિદાન આપીને જતો રહ્યો. ક્યારેય કોઈની ઈર્ષા નથી કરી, પણ કોઈ એની ઈર્ષા કરી તો ઈર્ષાની આગને ઠારવા પોતે એમાં હોમાઈ જવા તૈયાર થઈ ગયો. જાણે સાક્ષાત કળિયુગનો રામ એનામાં વસી ગયો હોય એવું લાગતું હતું. ચોકીદાર અભયની ચિઠ્ઠી અંદર આગમને આપી ગયો. આગમ એ ચિઠ્ઠી વાંચી, પ્રણામ. મને મારો પરિવાર ખૂબ જ વહાલો છે. હું બધાને ખૂબ જ પ્રેમ કરું છું. મારા પરિવારને એક રાખવા માટે મારે જે કરવું પડે તે કરવા તૈયાર છું. મને લાગ્યું કે મારી હાજરીથી પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ છે, તેથી હું થોડા સમય માટે ઘર છોડીને જઈ રહ્યો છું. યોગ્ય સમયે પાછો ચોક્કસ ફરીશ. આપનો અભય. આ ચિઠ્ઠી સાંભળીને શ્રીપાલભાઈ ધ્રુજી ગયા. ચક્કર ખાઈને બેભાન થઈ ગયા. આગમ પોતાના આંસુ રોકી ન શક્યો. મૈણાબેન ધ્રુસકે રડી પડ્યા. એક જ જણને આ પત્રની કોઈ અસર ન થઈ. અનય એને મન દુઃખ વધી ગયું. અભય માટેનો બધાનો પ્રેમ જોઈને શ્રીપાલભાઈ ભાનમાં આવ્યા. અનયને અભયની બધી જવાબદારી સોંપવાનું સૌથી પહેલું કામ કર્યું. હવે અનય ખુશ છે, પરંતુ આખો પરિવાર દુઃખી છે. અભય કશું જ લીધા વગર એકલો ઘર છોડીને જતો રહ્યો. બહુ મોટું બલિ આપ્યું છે, પણ એ ક્યાં છે, શું કરે છે, કેવી રીતે જીવી રહ્યો છે, કોઈ નથી જાણતું. બધાને એની ખૂબ ચિંતા થાય છે. શ્રીપાલભાઈ, મૈણાબેન અને 3 પુત્રોનો સુખી પરિવાર એક જ દિવસમાં વેર વિખેર થઈ ગયો. વચલા પુત્ર અનયની ઈર્ષાએ પરિવારમાં આગ લગાવી દીધી, તો મોટા પુત્ર અભયના બલિદાને પરિવારમાં લાગેલી આગને ઠારવાનો પ્રયત્ન કર્યો. અભયને ઘર છોડીને ગયે 2 વર્ષ વીતી ગયા. શ્રીપાલભાઈ, શ્રેણિકભાઈ અને આગમ એ અભયને શોધવાના બહુ પ્રયત્ન કર્યા, પરંતુ અભયના કોઈ સમાચાર ન મળ્યા. શ્રીપાલભાઈ અભયના વિરહમાં ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. આંખો રડી રડીને સુકાઈ ગઈ હતી. મોઢું સાવ બેસી ગયું હતું અને ઉંમર પણ હતી એના કરતાં 5-10 વર્ષ વધુ દેખાતી હતી. ધંધાની જવાબદારી અનય અને આગમને સોંપી દીધી હતી. પોતે સૂનમૂન બેસી રહેતા અને અભયને જ યાદ કરતા રહેતા. આજે એમનો 57મો જન્મદિવસ છે. એમને મન પોતાનો જન્મદિવસ પરિવારની બરબાદીનો દિવસ થઈ ગયો હતો. જન્મદિવસનો ના કોઈ ઉત્સાહ કે ન કોઈ આનંદ. દર વર્ષની જેમ આજે પણ શ્રેણિકભાઈ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે આવ્યા છે. કાકા, સારું થયું તમે આવ્યા. પિતાજીને જુઓ ને, ત્યારે મેં તેમને આટલા હારેલા અને આટલા નિરાશ નથી જોયા. ઉલટું એમણે જ અમને શીખવ્યું છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ હિંમત નહીં હારવાની. મેં જોયું છે કે બહુ કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ અજબ હિંમતથી કામ લીધું છે અને મુશ્કેલીઓની સામે લડ્યા છે. પણ આજે ખબર નહીં, મારાથી એમની આ સ્થિતિ નથી જોઈ શકાતી. આગમની વાત એકદમ સાચી છે, એ શ્રેણિકભાઈ જાણતા હતા. શ્રીપાલ, હું સમજુ છું કે અભયના ઘર છોડીને જવાથી તું દુઃખી છે, પણ આ હદે તું નિરાશ થઈ જાય એવું કેવી રીતે ચાલે? પરિવારના બીજા સભ્યોનો તો વિચાર કર. તું જો આ રીતે હિંમત હારી જઈશ તો બીજાનું શું થશે? તું સાંભળ, પોતાની જાતને કેવી રીતે સંભાળવું. અભયને ગયે 2 વર્ષ વીતી ગયા છે અને એના કોઈ સમાચાર નથી. એ ક્યાં છે, શું કરે છે, એને રહેવા ઘર પણ છે કે નહીં? અરે, એ જીવે છે કે નહીં એ પણ મને નથી ખબર. હવે મેં આશા છોડી દીધી. મને ખબર નથી કે આ જીવનમાં હવે ક્યારેય હું એને મળી શકીશ કે નહીં. એના વગર હું હવે નહીં જીવી શકું. હા, તું શું બોલે છે? તને કંઈ ખબર પડે છે? તું તો ઘરનો વડીલ છે.
જીવનમાં તે મુશ્કેલીઓ ઓછી જ હોય છે. અરે મુશ્કેલીઓની સામે લડીને સફળતાના શિખરો સર કરનારો તું આજે આટલી હદે ભાંગી જાય એવું ન ચાલે. તું ચિંતા ન કર. હું અને આગમ માત્ર 7 દિવસમાં ગમે તે રીતે અભયના સમાચાર તને લાવી આપીશું. મારી જવાબદારી. શ્રીપાલભાઈનું નાનપણ ખૂબ જ સામાન્ય સ્થિતિમાં વીત્યું હતું. ઘણો સંઘર્ષ કરીને એકલા હાથે આટલો મોટો બિઝનેસ ઊભો કર્યો હતો. સાથે સાથે સંતાનોનું ઘડતર કરવામાં પણ મહત્વનો ફાળો એમનો જ હતો. આ આખી જીવનની મુસાફરીના સાક્ષી શ્રેણિકભાઈ રહી ચૂક્યા હતા. એમનાથી હવે શ્રીપાલભાઈની આ સ્થિતિ જોઈ શકાતી ન હતી અને એટલે જ લાગણીને વશ થઈને એમણે અભયને શોધવાની જવાબદારી સ્વીકારી લીધી. તેને પોતે જાણતા હતા કે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું છે, છતાંય એમની પાસે આ સિવાય કોઈ વિકલ્પ ન હતો. અભયે મોટી ભૂલ કરી છે. આવી રીતે કોઈ ઘર છોડીને જાય ભોલા? અને એને વચન આપ્યું હતું કે યોગ્ય સમયે હું પાછો આવીશ. હજુ સુધી પાછો નથી આવ્યો. શું હવે મારી ઠાઠડી ઉઠાવવા માટે જ પાછો આવશે? મેં હંમેશા બધા સંતાનોને સંસ્કાર આપ્યા હતા કે સજ્જન માણસો પોતાનું આપેલું વચન ક્યારેય તોડતા નથી, પછી ભલે કંઈ પણ નુકસાન ભોગવવું પડે. અભયે પાછા આવવાનું વચન આપ્યું હતું પણ હજુ સુધી નથી આવ્યો. શ્રીપાલભાઈની નિરાશા હજુ અટકતી ન હતી. એટલામાં અનય આવ્યો. પિતાજીના ચરણ સ્પર્શ કરીને વાત કરવા માટે એમની પાસે બેઠો. પિતાજી, આશીર્વાદ આપો. આજે મારા માટે બહુ જ મહત્વનો દિવસ છે. કેમ કે આજે શું છે બેટા? પિતાજી, તમે જાણો જ છો, છેલ્લા 2 વર્ષમાં મેં આપણા બિઝનેસને ડબલ કરી દીધો છે. સોના ચાંદીના બિઝનેસમાં આપણે ટોપ 10માં હતા, એમાંથી ટોપ 3માં આવી ગયા છીએ. આજે બધા માની ગયા છે કે માત્ર અભય જ નહીં પણ અને શ્રેણિક કંઈક કરી બતાવવાની ક્ષમતા છે. આપણી પેઢીનું નામ ઘણું ઊંચું થઈ ગયું છે, પણ સાથે સાથે આપણે અમુક વેપારી દુશ્મનો પણ પાડી લીધા છે. આગમ વિરોધના સૂરમાં બોલ્યો. આગમના હૃદયમાં અભયનું સ્થાન પિતા તુલ્ય હતું. એને મન પોતાના મોટા ભાઈઓ પ્રત્યે કોઈ ઈર્ષા ન હતી તો માત્ર આદર ભાવ. એ પોતે પણ અભયના જવાથી ખૂબ વ્યથિત હતો, પરંતુ બહાર પોતાની લાગણીઓ ખાસ વ્યક્ત નહોતો કરતો. તો પરિવારને સંભાળવા કોઈકે તો મક્કમ બનવું જ પડશે ને. આપણી પ્રગતિ થાય એટલે કોઈક ને કોઈક ઈર્ષાળુ દુશ્મન ઊભા થાય જ. એમનાથી ગભરાવાનું ન હોય. પિતાજી, મારું સ્વપ્ન છે કે બિઝનેસમાં આપણી પેઢીનું નંબર 1 પર લઈ જાવ. એ સાકાર કરવાની એક સરસ તક હાથમાં આવી છે. હાલમાં જે પેઢી નંબર 1 મન પર છે એને આપણી કટ્ટર વિરોધી છે. એમના મુખ્ય ક્લાયન્ટ મુકેશભાઈ પટેલ આ વખતે મોટો ઓર્ડર લઈને આપણી પાસે આવ્યા છે. બહુ મોટો ઓર્ડર છે. જો એ સફળતાપૂર્વક પૂરો થઈ જાય તો આપણે ટોપ ઉપર આવી જઈશું અને ભવિષ્યનો વેપાર પણ એ આપણી સાથે જ કરશે. આજે એમના ઓર્ડરની ડિલિવરી કરવા જઈ રહ્યો છું. બસ આશીર્વાદ આપો કે સરસ કામ થઈ જાય અને આપણું સ્વપ્ન સાકાર થઈ જાય. બેટા, તારી પ્રગતિનો મને આનંદ છે, પણ આપણો વેપાર વિશ્વાસ ઉપર ચાલે છે. અજાણ્યા માણસો ક્યારે દગો આપી જાય એ ખબર નથી પડતી. માટે બધું બહુ સમજી વિચારીને કરજે. ક્યાંક આપણે મુશ્કેલીમાં ન મુકાઈ જઈએ. આપને મારી ઉપર વિશ્વાસ નથી? 2 વર્ષમાં આપણી પેઢીને આટલી ઉપર લાવ્યા પછી પણ આપને મારી ઉપર અવિશ્વાસ છે? ના બેટા, એવું નથી. આ તો લાગણીવશ તારા હિત માટે કહું છું. તો પછી આપ નિશ્ચિત રહો, હું સફળતા મેળવીને જ પાછો ફરીશ. ઠીક છે બેટા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. અને પિતાના આશીર્વાદ લઈને ઓર્ડરની ડિલિવરી આપવા નીકળી ગયો. પણ આ બધું શ્રેણિકભાઈને સમજાતું ન હતું. શ્રીપાલભાઈ છેલ્લા 2 વર્ષમાં અનયના મોઢે ક્યારેય અભયનું નામ સુદ્ધા સાંભળ્યું નથી. એને અભયની સહેજ પણ ચિંતા નથી. તું એને કશું કહેતો કેમ નથી? સાચું કહું તો હું અનયને ઓળખું છું. એના મનમાં અભય માટે લાગણી છે,
પરંતુ એના મનમાં એક વહેમ ઘર કરી ગયો છે કે બધાને અભય વહાલો છે અને અનય માટે કોઈ લાગણી નથી. એ વહેમમાંથી ઈર્ષાનો જન્મ થયો અને એ જ ઈર્ષાનું આ બધું પરિણામ છે. હું નથી ઈચ્છતો કે મારી કોઈ પણ વાતથી એનો વહેમ એને સાચો લાગે. હું એને પ્રેમથી જીતવા માગું છું. જો હું એને કંઈ પણ કહીશ તો એને અભય માટેની ઈર્ષા વધી જશે. માટે હું ચૂપ છું. ખરેખર તારું વિઝન જોરદાર છે. આ સ્થિતિમાં પણ તું કેટલી ગંભીરતાથી સંબંધોના તાણાવાણા સમજી શકે છે. 2 કલાક પછી મુકેશભાઈનો ઓર્ડર પૂરો કરીને ઘરે પાછો આવે. આ 25 કરોડનો ચેક પિતાજી આપના હાથમાં આપું છું. મુકેશભાઈને આપણી જ્વેલરીની ડિઝાઇન બહુ ગમી. 50% પેમેન્ટ હાલ આપી દીધું છે. બાકીનું આવતા અઠવાડિયે પૂરું કરી દેશે. આ રહી એમના બિલની કોપી. સરસ બેટા, આગળ પણ તને આવી જ સફળતા મળતી રહે એવા મારા આશીર્વાદ છે. તને પરિવારમાં સફળતાનો મીઠો વાર્તાલાપ ચાલતો હોય છે. 2 વર્ષમાં પહેલીવાર બધા હસતા હોય એવો પ્રસંગ બન્યો છે. શ્રીપાલભાઈ અનય માટે અભયનું દુઃખ મનમાં દબાવીને બહાર પોતાનો ચહેરો હસતો રાખવા મથી રહ્યા હતા. એટલામાં ફરીથી આપ તૂટે એવી ઘટના સર્જાઈ. કુદરતે શ્રીપાલભાઈને આટલું દુઃખ ઓછું લાગતું હશે માટે એનાથી મોટી આપત્તિ એમના પરિવારમાં મોકલી આપી. અચાનક એક પોલીસ ઇન્સ્પેક્ટર 2 હવાલદાર સાથે ઘરમાં પ્રવેશ કરે છે. અનયભાઈ શાહ તમે જ છો? જી હા, આ જ્વેલરીનું બિલ તમારી પેઢી શાહ જ્વેલરનું જ છે જે મુકેશભાઈ પટેલને આપેલ છે. જી હા, આ બેગમાં જે માલ છે તે તમારી જ પેઢીનો છે. તપાસીને. જી હા, યુ આર અંડર અરેસ્ટ. અનયના પગ નીચેથી ધરતી સરકી ગઈ. અચાનક શું થઈ ગયું અને કેમ થઈ ગયું તે સમજાયું નહીં. પોતે શું ગુનો કર્યો છે અને કેમ આ રીતે પોલીસ એને ગુનેગાર કહી રહી છે કશું જ સમજાયું નહીં. શ્રીપાલભાઈ અને આગમ પણ કશું જ ન સમજી શક્યા. પણ સાહેબ, ગુનો શું છે? શાંત તો ખરી, અમને કંઈ ખબર નથી પડતી. આગમ તરત બોલી ઉઠ્યો. પોતાના ભાઈને બચાવવા એ બધું ઘરે છૂટવા તૈયાર હતો. પોલીસ સ્ટેશન આવશો એટલે બધી ખબર પડી જશે. આટલો મોટો દગો કરીને શું ગુનો છે એ પૂછતા શરમ નથી આવતી સાહેબ? તમને કોઈ ગેરસમજ થઈ લાગે છે. અમે કોઈ દગો નથી કર્યો. શ્રીપાલભાઈ બોલ્યા. વડીલ, આજે અનયભાઈએ મુકેશભાઈ પટેલને 5 કરોડના દાગીના આપ્યા હતા. એની સાથે બિલ પણ આપેલ છે. સામે મુકેશભાઈએ 25 કરોડનો ચેક પણ આપેલ છે. હા, બરાબર છે સાહેબ, શ્રીપાલભાઈ બોલ્યા. પણ એ 5 કરોડના દાગીના નકલી છે. એના નકલી હોવાના પુરાવા પણ છે અમારી પાસે. એના આધારે જ મુકેશભાઈએ ફરિયાદ લખાવેલ છે. માટે મારે ફરજિયાતપણે એમને એરેસ્ટ કરવા જ પડશે. અને આગમ અને શ્રીપાલભાઈ ધ્રુજી ગયા. બહુ મોટું અનર્થ થઈ ગયાની ખાતરી થઈ ગઈ. પોતાના કઠોર વિરોધી મુકેશભાઈ પટેલનો ઉપયોગ કરીને બરબાદ કરવાનું કાવતરું રચ્યાનો ખ્યાલ આવી ગયો. પણ માલ નકલી કેવી રીતે હોઈ શકે? પોતાને ત્યાં પોતાના માણસો જોડે બનાવડાવેલ માલને કોણ, ક્યારે અને કેવી રીતે બદલી દીધો? આ પ્રશ્નો એમના મગજમાં વણ ઉકેલ્યા ફરી રહ્યા હતા. પોલીસ પાસે પુરાવો હતા. હવે શું કરવું અને કેવી રીતે બચવું તે સમજાતું ન હતું. 57 વર્ષના જીવનમાં શ્રીપાલભાઈએ પૈસા કરતાં આબરૂ વધારે કમાવી હતી. આજે એ બધી આબરૂ રાખ થઈ જવા દેખાતી લાગી. એ પોતાના સંતાનોને હંમેશા કહેતા કે પૈસા એકવાર ગુમાવી દે છે, લીધા પછી પાછા કમાવી શકાય, પણ આબરૂ એકવાર ગુમાવી દીધા પછી ક્યારેય પાછી નથી આવતી. એમના હૃદયમાં ઊંડો ધ્રાસકો પડી ગયો અને અચાનક બેભાન થઈ ગયા. શ્રીપાલભાઈના જીવનમાં બીજી વખતે જન્મદિવસે જ અનર્થ સર્જાયું. પહેલી વાર વાલો દીકરો અભય ઘર છોડીને જતો રહ્યો અને બીજી વાર તો જેલમાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. આઘાતને કારણે બેભાન થઈ ગયેલા શ્રીપાલભાઈને જોઈને પોલીસ પણ થોડી મૂંઝવણમાં મુકાઈ ગઈ. સૌથી પહેલાં બધા શ્રીપાલભાઈને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા.
એના પ્રયત્ન કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી 5-7 મિનિટમાં શ્રીપાલભાઈને ભાન આવી ગયું. સાહેબ, અમારો અનય આવું કામ ક્યારેય ન કરે. અમને બરબાદ કરવા માટે અમારા વિરોધીઓનું આ એક કાવતરું છે. ચોર ક્યારેય કહે કે એને ચોરી કરી છે. બધા ચોર હંમેશા કોઈકના કોઈક બહાને પોતાને નિર્દોષ જ કહેતા હોય છે. કોર્ટ વાતોને નથી માનતી, પુરાવામાં માને છે. મુકેશભાઈની ફરિયાદ મુજબ તમારે અનયને અને આગમને પોલીસ સ્ટેશન આવવું પડશે. સાહેબ, પિતાજી છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત છે. 2 વર્ષમાં એક પણ વાર દુકાનમાં પગ નથી મૂક્યો. આ આખી ડીલમાં પિતાજી અને આગમનો કોઈ રોલ નથી. ઓર્ડર ફોર્મથી માંડીને બિલમાં બધે જ મારી સાઇન છે. મુકેશભાઈને હાજર કરો અને પૂછો કે એ મારા પિતાજી કે આગમ બેમાંથી કોઈને પણ ક્યારેય પણ મળ્યા છે ખરા? તમે મને લઈ જાઓ, પણ એ બેમાંથી કોઈને ન લઈ જઈ શકો. આજે અનય બતાવી દીધું કે ગમે તે હોય, પણ એનામાં થોડા સંસ્કારો બચ્યા છે. પોતાની ભૂલની સજા પોતાના પિતા કે ભાઈને કેવી રીતે ભોગવવા દેવાય, એના મનમાં એક જ વિચાર હતો, જે થશે તે પોતે ભોગવી લેશે, પણ પોતાના પરિવારને કશું નહીં થવા દે. મુકેશભાઈ, અંદર આવો. મુકેશભાઈ પણ પોલીસની સાથે ત્યાં આવેલા હતા, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે જરૂર પડીએ અંદર બોલાવવાનું કહીને બહાર ઊભા રાખ્યા હતા. જી સાહેબ, અનયની વાત સાચી છે. શું આ ડીલમાં તમારી સાથે શ્રીપાલભાઈ અને આગમ ક્યાંય ઇન્વોલ્વ છે? ના સાહેબ. તો પછી તમે ફરિયાદમાં એમનું નામ શા માટે લખ્યું? આ રીતે નિર્દોષ લોકોને ખોટી રીતે કેસમાં ફસાવવા તે યોગ્ય નથી. આ તો સાહેબ ધંધામાં બધા ભેગા હતા. કોણે શું કર્યું હોય તેનો મને શું ખ્યાલ આવે? કોણ શું કર્યું છે એ બધું શોધવાનું કામ અમારું છે, તમારું નહીં. જી સાહેબ. હવલદાર, અનયને હાથકડી પહેરાવી દો. ચાલો અનયભાઈ પોલીસ સ્ટેશને. ત્યાં તમારો બધો કાતરો ચિઠ્ઠો ખુલી જશે. પોલીસ સ્ટેશનમાં 2-4 દંડા પડશે એટલે બધું સાચું ચૂપચાપ મોંમાંથી બહાર નીકળશે. સાહેબ, અમે આબરૂદાર લોકો છીએ. તમે અમારો રેકોર્ડ ચેક કરી શકો છો. ભૂતકાળમાં અમારા પરિવારમાંથી કોઈએ ક્યારેય આવું કોઈ કામ નથી કર્યું. પ્લીઝ અમને બચાવ કરવાની એક તક તો આપો. શ્રીપાલભાઈએ ગળગળા અવાજમાં અનયને બચાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. અમારી પાસે અનયે કરેલા ગંભીર દગાના પૂરતા પુરાવા છે. આ કંઈ સામાન્ય ગુનો નથી. 5 કરોડનો નકલી માલ વેચવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ કેટલાય લોકોને અને લૂંટી ચૂક્યા હશે. કોને ખબર, એ તો બધું પોલીસ સ્ટેશને જ સત્ય ખુલશે કે તમારો લાડલો દીકરો કેટલા લોકોને લૂંટીને બેઠો છે. હવે અમારો સમય ન બગાડશો. હવલદાર, ઘસડીને લઈ જાઓ આ ચોરને. શ્રીપાલભાઈ અને આગમ એકદમ નિસહાય થઈ ગયા હતા, અને એ તો બચવાની આશા પહેલેથી જ છોડી દીધી હતી. પોલીસ સ્ટેશને શું થશે એની કલ્પના એને ધ્રુજાવી રહી હતી. શ્રીપાલભાઈ છેલ્લે હારેલા નિરાશ માણસની જેમ નિશાસો નાખીને ચીસ પાડી ઉઠ્યા. હે ભગવાન, તને વિનંતી કરું છું, કોઈક હરીનો લાલ મોકલ અને અમને બચાવી લે. આટલું બોલીને રડી પડ્યા. હવલદાર, ચાલો જલ્દી, આપણી પાસે સમય નથી. આટલું બોલીને હાથકડી પહેરાવેલ અનયને ઇન્સ્પેક્ટર ખેંચીને લઈ જવા લાગ્યા. આ સમય શ્રીપાલભાઈના પરિવાર માટે ભયંકર કટોકટીનો હતો. બધા નિરાશ થઈ ગયા હતા. બહુ જ ખરાબ ભવિષ્યથી ડરી ગયા હતા. એ જ સમયે અચાનક એક વ્યક્તિનો કડક અવાજ સંભળાયો અને બધાના રોમે રોમ ખડા થઈ ગયા. 1 મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ, ખબરદાર, જો મારા પ્રામાણિક અને નીતિમાન ભાઈને ચોર કીધો છે, ખબરદાર, એને લઈને તમે એક પણ પગલું આગળ વધ્યા છો તો મારો ભાઈ કોઈ પણ સંજોગોમાં ચોરી કે દગાનું કામ કરે જ નહીં. બધાના આશ્ચર્યની વચ્ચે યોગ્ય સમયે અણીની પડે પરિવારને બચાવવા અભય હાજર થઈ ગયો હતો. અભયને જોઈને શ્રીપાલભાઈ ખુશ થઈ ગયા. એમને મન આ એક સ્વપ્ન જેવું લાગતું હતું. શું ખરેખર આ અભય જ છે? અભયના મોઢામાંથી
પોતાના માટેની આવી વાત સાંભળીને અને એકદમ લાગણીશીલ બની ગયો. પોતે જાણતો હતો કે અભય કેમ ઘર છોડીને ગયો હતો. પોતે અભયની ઈર્ષા કરીને અભયની આગળ વધવાના પ્રયત્ન કરી રહ્યો હતો અને અભયના મુખમાંથી આવા સમયમાં પોતાના માટેના શબ્દો સાંભળીને અનયને પોતાની ભૂલનું ભાન થયું. અભય માટે ભારોભાર લાગણી જન્મી. તું કોણ છે મને રોકવાવાળો? અને એ ગંભીર ગુનો કર્યો છે એટલે એને સજા તો થશે જ. ઇન્સ્પેક્ટરે સામે કડક અવાજમાં વળતો જવાબ આપ્યો. સાહેબ, ગંભીર ગુનો અનયે નહીં પણ મુકેશભાઈ પટેલે કર્યો છે અને એના પૂરતા પુરાવા છે મારી પાસે. અભયે પૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્સ્પેક્ટર આગળ પોતાની વાત મૂકે. હા તો સત્ય સાબિત કરો. મારા તરફથી તમને ખાતરી આપું છું કે હું માત્ર સત્યનો જ સાથ આપીશ. સાહેબ, હું માંડીને વાત કરું છું. અમારી દુકાનમાં 5 કારીગરો જ્વેલરીની ડિઝાઇનનું કામ કરે છે. એમના પગાર બજારના પગાર ધોરણ પ્રમાણે હોય, પરંતુ આ મોંઘવારીના સમયમાં બધાને ઘર ચલાવવા સંઘર્ષ કરવો પડે. માટે છેલ્લા 5 વર્ષથી 5 કારીગરોના બાળકોને અભ્યાસના ખર્ચની જવાબદારી હું ઉઠાવું છું. દર વર્ષે સ્કૂલ શરૂ થાય ત્યારે કોઈ જાણે નહીં તે રીતે એમના ઘરે જઈને આખા વર્ષની રકમ એમની પત્નીના હાથમાં આપી આવું છું. આજે અમારી દુકાનનો કારીગર રમેશના ઘરે હું પૈસા આપવા ગયો. મને જોઈને એની પત્ની રડી પડી. મેં કારણ પૂછ્યું ત્યારે બોલી કે સાહેબ, તમે અમારું આટલું બધું ધ્યાન રાખો છો, અમારી ઉપર આટલા ઉપકાર કરો છો અને અમે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. મેં તરત પૂછ્યું કેમ, શું થયું? ત્યારે એણે જણાવ્યું કે મુકેશભાઈએ રમેશને 10 લાખ રૂપિયાની લાંચ આપી છે નકલી દાગીના બનાવવા માટે અને કામ સફળ થશે તો બીજા 5 લાખ બક્ષિસ પેટે આપશે. લાંચની વાત જ્યારે રમેશે એની પત્નીને કરી ત્યારે એને તરત જ એને કહી દીધું હતું કે સાહેબની સાથે દગો કોઈ પણ સંજોગમાં નહીં ચલાવી લે. રમેશને પણ મનમાં ખૂંચતું હતું. એકવાર તો 10 લાખ જેટલી મોટી રકમ સાંભળીને પોતે લોભાઈ ગયો હતો, પરંતુ પાછળથી પસ્તાવો થયો કે જે શેઠ મારું આટલું ધ્યાન રાખે છે એમની સાથે આવો દગો કેવી રીતે કરી શકાય. જ્યારે પત્નીએ પણ એ જ વાત કરી ત્યારે તેણે અમારો સાથ આપવાનો મનોમન નિર્ણય કરી લીધો. હું આજે જ્યારે એમના ઘરે ગયો ત્યારે તરત રમેશની પત્નીએ મને આ હકીકતની જાણકારી આપી. રમેશ પણ પોતાનો ગુનો કબૂલવા તૈયાર થઈ ગયો. હું રમેશને 10 લાખ રૂપિયા સાથે અહીંયા લઈ આવ્યો છું. જે બીજાનું ભલું કરે છે તેનું હંમેશા ભલું જ થાય છે. શેઠ પોતાના માણસોનું નિસ્વાર્થ ભાવે આવું ધ્યાન રાખતા હોય તે શેઠ માટે માણસો કંઈ ન વિચારે, તેમનું અહિત કરતાં પહેલાં 100 વાર વિચારે. અને આજે અભયના વિશાળ હૃદયને કારણે એને પોતાના પરિવારને બહુ મોટી આપત્તિમાંથી રસ્તો મળ્યો. અભયે રમેશને અંદર બોલાવ્યો. સાહેબ, અમારે રમેશ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવાની, માટે ફરિયાદમાં એનું નામ ન લખશો એવી અમારી વિનંતી છે. અભયના વિશાળ હૃદયમાંથી સમાના ગુણરૂપી પુષ્પ એવા મુખવાટે બહાર નીકળ્યું. ઇન્સ્પેક્ટરે રમેશનું સ્ટેટમેન્ટ લઈને મુકેશભાઈ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી. 2 વર્ષ પછી અભય પોતાના વચન પ્રમાણે યોગ્ય સમયે પોતાના પરિવારને બચાવવા પાછો આવી ગયો. અનયના હૃદયમાં પણ અભય વસી ગયો અને બધી ઈર્ષા પોતે બળીને ખાખ થઈ ગયો. શ્રીપાલભાઈ ખુશ થઈ ગયા. આજે અભયે એમની ઈચ્છા પૂર્ણ કરી દીધી. અભયે વચન આપ્યું કે આજીવન આખો પરિવાર એક જ ઘરમાં સાથે રહેશે અને એની જવાબદારી મારી મુશ્કેલીના સમયમાં પરિવાર જ સાથ આપે છે. જો સંયુક્ત કુટુંબ હોય અને પરિવાર એકજૂથ હોય તો ભલભલી મુશ્કેલીઓનો સામનો પણ આરામથી કરી શકાય છે. હંમેશા પોતાના ભાઈઓની સાથે હળી મળીને રહો. દુનિયાની કોઈ પણ તાકાત તમને નહીં તોડી શકે. તો મિત્રો, આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને હા,
અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે। ફરી મળીશું નવી એક કહાની સાથે। ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। જય માતાજી।